સ્વાધ્યાય 4.3 ક્વેશ્ચન નંબર 1 આપેલી પરિસ્થિતિ મુજબ સમીકરણ રચી તેને ઉકેલો અને અજ્ઞાત સંખ્યા શોધો। પહેલું આપેલું છે સંખ્યાના 8 ગણામાં 4 ઉમેરતા તમને 60 મળે છે। તો અહીંયા ક્વેશ્ચન નંબર 1નું એમાં શું લખ્યું છે કે સંખ્યાના 8 ગણામાં 4 ઉમેરતા તમને મળે છે 60। તો ધારો કે તે સંખ્યા બરાબર x છે। ઓકે, આ સંખ્યાના 8 ગણા કેટલા થાય છે? 8 ગણા 8x થાય છે। ઓકે, અને 4 ઉમેરતા તો 4 ઉમેરી કેટલા થાય છે? 8x, એમાં 4 ઉમેરવાનું છે એટલે 4 થઈ ગયા। આ પરિણામ 60 મળે। તો આ બધાનો સરવાળો કરીએ પછી આ 60 મળે છે, એટલા માટે આપણે લખીએ અહીંયા 8x + 4 બરાબર 60। એનું સોલ્યુશન જોઈએ। 8x છે, ઓકે, આ જે છે ને 60 છે। આ 4 જે સંખ્યા છે ને આ બાજુ આવશે, જમણી બાજુ। તો જમણી બાજુ આવવાનું હોય તો તમારે નિયમ ધ્યાન રાખવાનું છે, પ્લસ હોય તો માઇનસ થઈ જાય, માઇનસ હોય તો પ્લસ થઈ જાય। અહીંયા પ્લસનું નિશાન છે એટલે અહીંયા માઇનસ થઈ જાય 4। પછી 8x બરાબર આમાંથી આ બાદ કરીએ તો 56 થાય છે। તો x બરાબર 56, આ xના ગુણાકારમાં છે। xનું સહગુણક કેટલું છે? 8। તો ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો જમણી બાજુ ભાગાકારમાં આવી જશે। ઓકે, જો ગુણાકારમાં હોય તો ભાગાકારમાં આવી જશે, ભાગાકારમાં હોય તો ગુણાકારમાં આવી જશે। 8થી ભાગાકાર કરશો કેટલા થાય છે? 7 આવે છે। તો x બરાબર કેટલા આવ્યા છે? 7, બરાબર। તો એટલે તે સંખ્યા 7 છે। ઓકે, તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં તમને હિન્દીની સ્વાધ્યાયપોથી, ગણિતની સ્વાધ્યાયપોથીનું સોલ્યુશન મળી જશે અને ગણિતનું બુકનું પણ સોલ્યુશન મળી જશે, ત્યાંથી તમે જોઈ શકો છો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આપણે આવા રીતના વિડીયો બનાવતા રહેવાના છે। હવે આગળ જોઈએ। ક્વેશ્ચન નંબર 2 છે સંખ્યાના 1 પંચમાંશ ભાગમાંથી 4 બાદ કરતાં 3 મળે છે। કેટલા બાદ કરવાનું છે? સંખ્યાના પંચમાંશ એટલે સંખ્યા ભાગાકારમાં 5 આવશે અને 4 બાદ કરવાનું છે અને 3 મળે છે, બરાબર કરીને 3 મળે છે। તો આપણે કરીએ, બી છે આપણું આ। ધારો કે તે સંખ્યા x છે। કઈ સંખ્યા છે? x છે। આ સંખ્યાનો 1/5 ભાગ એટલે કે x/5 મૂકવાનું છે, x/5। ઓકે, પછી બોલે છે કે 4 બાદ કરતા, એટલે આ સંખ્યામાં 4 બાદ, તો કેટલા કરીએ તો x/5 - 4 થઈ જાય અને કેટલા મળે છે? 3 મળે છે। શું બોલે છે? 3 મળે છે, 3 મળે છે। એટલે કે આ બરાબર આ મૂકવાનું છે, x/5 - 4 બરાબર 3। સૌથી પહેલાં આપણે શું કરવાનું હોય છે? આ 3 છે, આ માઇનસની સંખ્યા છે ને આ બાજુ આવશે, જમણી બાજુ, તો પ્લસ થઈ જાય। ઓકે, હવે x બરાબર 5 છે, x/5 છે, તો આ બંનેનો સરવાળો થાય છે, 7 થઈ ગયા। પછી આપણે અહીંયા જોઈએ, અહીંયા x છે, અહીંયા 7 છે, આ ભાગાકારમાં છે, આ બાજુ આવશે તો શું થઈ જાય? ભાગાકારનો ગુણાકાર। તો આપણે અહીંયા ગુણાકાર કરી નાખો, તો x બરાબર 7 × 5 = 35 થાય છે। x બરાબર કેટલા શોધ્યા છે? 35। ઓકે, તો આપણે લખીએ તે સંખ્યા 35 છે। હવે આપણે આગળ જોઈએ।
સી છે, જો હું કોઈ સંખ્યાનો 3/4 ભાગ લઈ તેમાં 3 ઉમેરું છું તો મને 21 મળે છે। અહીંયા 3/4 એટલે 3/4 ભાગ લેવાનું છે, 3 ઉમેરવાનું છે અને 21 બરાબર મળે છે। તો અહીંયા આપણી પાસે સી છે। ઓકે, અહીંયા શું કરવાનું છે, સી આપેલું છે, એમાં ધારો કે તે સંખ્યા બરાબર x, આ સંખ્યાનો 3/4 ભાગ બરાબર શું થાય છે, 3x ભાગાકારમાં 4। ઓકે, ગુણાકાર કર્યું છે xનું આમાં, તો 3x/4 થશે, બરાબર। અને અહીંયા 3 ઉમેરતા તો આમાં 3 ઉમેરીએ તો x/4 + 3। ઓકે, આ થઈ ગયું। તો આપણને પરિણામ કેટલું મળે છે, તો પરિણામ 21 મળે। તો આ બરાબર કરીને પરિણામ લખી કાઢો, 3x/4 પ્લસ અહીંયા કેટલા છે 3 બરાબર આ 21 મળે છે, 21 તો આપણે અહીંયા લખી કાઢો। પછી 3x/4 બરાબર 21 છે, આ બાજુ આવશે એટલે જમણી બાજુ જશે તો પ્લસનું છે એટલે માઇનસ થઈ જાય। પછી શું કરવાનું છે, x છે। ઓકે, અહીંયા કેટલા મળે છે, અહીંયા મળે છે 18, કેટલા મળે છે 18। ઓકે, પછી આ ભાગાકારમાં છે, આ બાજુ આવશે તો નીચેવાળી સંખ્યા ઉપર આવી જશે અને ઉપરવાળી સંખ્યા નીચે આવી જશે। 3થી ભાગાકાર કરી નાખો, બરાબર। ખબર પડી કેવી રીતે, આ નીચે છે તો આ બાજુ આવશે તો ઉપર, જે ઉપર છે એ આવી જશે નીચે, બરાબર। તો આ 3 × 18 6 વખત, તો x બરાબર 6 × 4 કેટલા થાય છે, x બરાબર 24 થાય છે। તે સંખ્યા મળી ગઈ છે આપણી પાસે, એટલે તે સંખ્યા કેટલી છે, 24 છે। ઓકે, કઈ સંખ્યા છે, 24 છે। ઓકે, હવે આપણે જોવાના છે કયા, ડી જોઈએ। ડીમાં આપેલું છે, જ્યારે સંખ્યા 2 ગણામાંથી એટલે કે x ધારી લેવા તો 2x થઈ જાય, 11 બાદ કર્યા એટલે એમાંથી 11 બાદ કર્યા તો તે પરિણામ કેટલું મળે છે, 15 હતું। તો આપણે લખીએ અહીંયા ડીમાં, ધારો કે તે સંખ્યા બરાબર x, આ સંખ્યાના 2 ગણા એટલે કે 2x થાય, બરાબર। અને 11 બાદ કરતા, એમાંથી 11 બાદ કરવાનું છે, 2 ગણાના 11 બાદ કરીએ તો 11 આવે છે। અને આ પરિણામ જે છે, પરિણામ કેટલા મળે છે, 15 મળે છે, બરાબર। પછી અહીંયા જોઈએ, આ બંનેને સામે લખવાનું છે, 2x - 11 બરાબર 15। પછી શું કરવાનું છે, અહીંયા 2x બરાબર 15, આ જમણી બાજુ જશે એટલે પ્લસ થઈ જાય 11। પછી 2x બરાબર કેટલા થાય છે, 26, સરવાળો કરીએ તો 26 થાય છે, x બરાબર 26, આ જે છે એના ભાગાકારમાં આવી જશે 2, તો 2થી ભાગાકાર કરીએ તો 13 આવે છે, કેટલા આવે છે 13, 2 × 2 2 × 3 6। પછી આપણે શું કરવાનું છે, અહીંયા ખબર પડી, આ જે છે ગુણાકારમાં છે, અહીંયા ગુણાકારમાં છે તો આ બાજુ આવશે ભાગાકારમાં, તો તે સંખ્યા કેટલા મળે છે, 13 મળે છે। ઓકે, આ થઈ ગયું આપણું ડી થઈ ગયું। હવે આપણે જોવાના છે ઈ। તો અહીંયા આપણી પાસે છે ઈ, મુન્નાને તેની પાસે રહેલી નોટબુકના 3 ગણા, એટલે નોટબુકના આપણે x ધારીએ 3 ગણા એટલે 3x થઈ જાય। 50માંથી બાદ કર્યા છે તો 50માંથી 3x બાદ કરો તો આપણે મળશે બરાબર 8 મળે છે। ઓકે, અહીંયા આપણે શું છે ઈ, તો લખીએ, ધારો કે મુન્ના પાસે
મુન્ના પાસે નોટબુક બરાબર બુક્સ નોટબુક્સ ઓકે કેટલી છે x છે। આ નોટબુક્સના 3 ગણા બરાબર કેટલા થાય છે 3x થાય છે બરાબર। 50માંથી આ પરિણામ બાદ કરતા તો આપણે આ જે છે ને 50માંથી આ પરિણામને બાદ કરવાનું છે તો 50 માઇનસ 3x તો આ પરિણામ કેટલા મળે છે 8 જેટલું મળે ઓકે। તો આપણે આ લખીએ 50 માઇનસ 3x બરાબર 8 ઓકે। પછી શું કરવાનું છે આપણે અહીંયા 3x છે બરાબર 8 છે। આ જે સંખ્યા છે આ બાજુ આવશે એને સામે કોઈ નિશાન નથી એટલે પ્લસ સમજી લેવાનું અહીંયા આવશે તો માઇનસનું થઈ જાય ઓકે। અહીંયા માઇનસનું 3x આમાંથી આ બાદ કરીએ તો 42 થાય છે માઇનસનું કેમ કે મોટી સંખ્યા માઇનસની છે ને તો હવે x બરાબર -42 આ 3ના xના ગુણાકારમાં 3 છે તો 3 જે છે ગુણાકારમાં છે તો આ બાજુ આવશે ભાગાકારમાં તો ભાગાકારમાં થઈ જાય। હવે ભાગાકાર કરો કેટલા થાય છે 3 એકા 3 અને 3 ચોક 12 માઇનસથી માઇનસ ઉડી જશે કેટલા આવ્યા છે 14 આવ્યા છે ઓકે। તો આપણે લખીએ મુન્ના પાસે 14 નોટબુક્સ છે। હવે આપણે જોવાનું છે f તો અહીંયા છે આપણી પાસે f ઈલાએ એક સંખ્યા ધારી જો તેમાં 19 ઉમેર્યું છે જો આપણે x ધાર્યા એમાં 19 આપણે ઉમેરીએ તો x + 19 થઈ જાય અને મળેલા સરવાળાને 5 વડે ભાગે છે એના જે મળેલા સરવાળા છે એમાં 5થી ભાગાકાર કરી નાખો તો તેને 8 મળે છે એટલે બરાબર કરીને 8 મૂકો। તો અહીંયા પર કરીએ fનું સોલ્યુશન ધારો કે તે સંખ્યા બરાબર x છે આ સંખ્યામાં 19 ઉમેરીએ આમાંથી x + 19 થઈ જાય ઓકે। આ પરિણામને 5 વડે ભાગતા તો 5 વડે ભાગીએ એમાં આ પરિણામ છે ને એના 5થી ભાગાકાર કરવાનું છે તો 5થી કરીએ તો આ થયું અને પરિણામ કેટલું મળે છે પરિણામ 8 મળે છે બરાબર। આનું પરિણામ કેટલા મળે છે 8 તો આપણે લખીએ અહીંયા x + 19 ભાગાકારમાં 5 બરાબર અહીંયા બરાબર શું મૂકવાનું છે 8 ઓકે। x + 19 બરાબર 8 છે આ ભાગાકારમાં છે બરાબર આ બાજુ આવશે જમણી બાજુ તો ગુણાકારમાં થઈ જાય થઈ ગયું। પછી અહીંયા x + 19 8 × 5 = 40 થાય છે અહીંયા છે x બરાબર 40 આ સંખ્યા છે એટલે જમણી બાજુ આવશે તો માઇનસની થઈ જાય પ્લસની છે ને એટલે આ બાજુ આવશે તો માઇનસની તો x બરાબર કેટલા થાય છે અહીંયા 21 થાય છે। તો આપણે શોધ્યું છે x બરાબર કેટલા આવ્યા છે 21 બરાબર। તો તે સંખ્યા 21 છે। હવે જોવાનું છે EFG અહીંયા જીમાં જોઈએ અન્વર એક સંખ્યા ધારે છે તે સંખ્યાના 5/2 ભાગમાંથી તે 7 બાદ કરે છે અને પરિણામ 23 મળે છે। તો અહીંયા આપણી પાસે આ G છે ધારો કે તે સંખ્યા x છે કઈ સંખ્યા છે x આ સંખ્યાનો 5/2 ભાગ બરાબર શું થાય છે એટલે 5x ભાગાકારમાં 2 થાય છે। પરિણામ
માંથી 7 બાદ करता, तो आमांथी 7 बात करिए आमांथी तो 5x भागाकाરમાં 2 माइनस 7 थई जाए। ओके, एना पछी शुं करवानुं छे? परिणाम 23 मळे छे। કેટલા મળે છે? 23 મળે છે। ओके, तो આપણે આના સામે આ લખવાનું છે। તો કેવી રીતે? 5x ભાગાકારમાં 2 માઇનસ 7 बराबर 23 थाय। एना पछी अहींया छे आपणी पासे 5x भाग्या 2 बराबर 23। आ बाजू आवशे, माइनसनुं छे, आ बाजू आवशे तो प्लसनुं थई जाय। पछी 5x भागाकाરમાં 2, 23 અને 7 उमेरीए तो केटला थाय छे? 23 અને 7 30 थाय छे। पछी आपणे जोवानुं छे अहींया x बराबर 23 छे, बराबर। आ नीचेवाળી संख्या आ बाजू आवशे तो ऊपर आवी जशे અને ઉપરવાળી સંખ્યા આ જમણી બાજુ આવશે તો નીચે। કેવી રીતે કરવાનું? નીચેવાળી સંખ્યા ઉપર, ઉપરવાળી સંખ્યા નીચે થઈ જાય। હવે x બરાબર જો 5 છંગ 30 થાય છે એટલે x બરાબર 6 ગુણ્યા 2 એટલે x બરાબર કેટલા આવ્યા છે? 6 દુ 12 થાય છે। કેટલા આવી છે? 12 આવી છે। તો તે સંખ્યા 12 છે। આવી રીતે આ વિડીયો પૂરો થાય છે। તમને વિડીયો સારું લાગ્યો તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું। મળીએ બીજા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।